એક નાનકડું ગામ હતું. તેમાં રાઘવ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. દુકાળ પડવાને કારણે તેનું આખું ખેતર સુકાઈ ગયું હતું. ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ બચ્યો નહોતો. રાઘવની આંખમાં આંસુ હતા. તેને ચિંતા હતી કે તેના નાના બાળકોનું પેટ કેવી રીતે ભરાશે. બધી બાજુ અંધકાર દેખાતો હતો. જ્યારે માણસ બધી બાજુથી હારી જાય છે, ત્યારે તેને ઈશ્વર યાદ આવે છે. રાઘવ ગામના પાદરે આવેલા મેલડીમાના મંદિરે ગયો. તેણે ધ્રુજતા હાથે દીવો કર્યો અને ભોગ મૂકીને રડી પડ્યો. હે માં મેલડી, હવે તારો જ સહારો છે. મારા બાળકો ભૂખ્યા છે, અમારી લાજ રાખજે માં. રાત પડી અને રાઘવ ભૂખ્યા પેટે જ સૂઈ ગયો. ત્યારે સપનામાં એક તેજસ્વી પ્રકાશ થયો અને સાક્ષાત મેલડીમાએ દર્શન દીધા. બીજા દિવસે સવારે ચમત્કાર થયો. અચાનક આકાશમાં વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો. સૂકી ધરતી ફરીથી મહેકી ઉઠી. રાઘવની શ્રદ્ધા જીતી ગઈ હતી. મેલડીમાએ તેની લાજ રાખી લીધી. સાચા દિલથી માનેલા ભક્તને માં ક્યારેય રઝળતો નથી મૂકતી. બોલો મેલડી માતની જય. રાઘવની શ્રદ્ધા જીતી ગઈ હતી. મેલડીમાએ તેની લાજ રાખી લીધી.